સીતારામ બધાયને સ્કૂલ માટે થઈ ગયા રેડી. હું રેડી થઈ ગઈ ને સાહેબ પહેરેશ મોજા. હજી ઠંડી અને એકને જ દુનિયામાં લાગે છે. મને ગરમી થાય છે. પંખો અત્યારમાં જો સ્વેટર પહેર્યું, ધાબડા જેવું સ્વેટર પહેર્યું છે, જીન્સનો પેન્ટ ને ધાબડા જેવું સ્વેટર ને એની નીચે એક જર્સી છે ને એની ઉપર બુસ્કોટ ને એની ઉપર સ્વા નથી પહેર્યા છે. શિયાળાની અંદર છે ને કપડાં ધોવાય વધી જાય, બે ત્રણ ચડાવે વિદેશની જેમ. આમ મને ખબર નહીં, મને ગરમી જ થાય, મને ઠંડી લાગતી જ નથી. હજી એને બ્લેન્કેટ કાઢ્યું અને હું આછી એકચુઅલી છાલ છે ને એ માથા ઉપર ખાલી નાખું અને હું ઓઢીને. મને ગરમી થાય, 5 ઉપર પંખો હોય તો એને ઠંડી લાગે. એટલે સ્વભાવની અસર થાય. એનો ઠંડો સ્વભાવ છે, મારો ગરમ સ્વભાવ છે કદાચ, એટલે આવું થતું છે. છોકરી એમ કહે, અમારી વિદ્યાર્થી આ હોસ્ટેલે જાય ને, હું હોસ્ટેલે કહે છોકરીઓ, જ્યોત્સનાબેનના સ્વભાવ ગરમ છે, નજીકભાઈ તો હાવ ઠંડા છાના મુના બે. મેં કીધું એક દી ઘરે આવો તો ખબર પડે કે અજીતભાઈનો આપણે છે ને એનો સ્વભાવ કેવો છે. કાંઈક મગાવ્યું હોય ને પછી આપણે કંઈક વસ્તુ મગાવી હોય, આપણે જે અહીંયા ખબર પડે કે આ વસ્તુ નથી, તો અહીંયા ખબર પડે ને કે આ નથી, જોઈએ તો પહેલો કહેવાય ના. બીજી વખત જવું પડે ને દુકાને કે ક્યાંક પાછું ફરીને. હવે આપણે ઘરમાં કામ કરતા કરતા લઘર વઘર હોય, ઘડીએ ક્યાં અડિયું કાઢીએ, એટલે એને પાછા ઘરેથી મોકલીએ ને તો દાખલો પડે. એટલે આવું બધું છે. દેખાતા હાથીના દેખાડવાના ને ચાવવાના અલગ અલગ હોય. ચીમાણા બાધોડકું ને ખૂંખાર ને એમ થાય તો દેતું હોય છે કે આ કાંઈ હાલવા જ નહીં દેતી હોય ઘરની અંદર ને એવું દેખાતું હોય ને. એ ખરેખર એવું કે હાલવા જ નથી દેતી, એ ખરેખર એવું હોય નહીં. ખાવ તમારી માના હમ ક્યાં ભાગ્યા તમે? આ એવું હોય નહીં. હાથીના દેખાડવાના અને ચાવવાના અલગ અલગ હોય. જો પરિવારની અંદર જે છે ને છોકરા સંસ્કારી થાય ને તો એમ કે એટલે કુટુંબની અંદર કે છોકરા જે છે ને એના બાપ ઉપર ઉતરા છે. સંસ્કારી હોય ને તો એના કુટુંબના બધા એમ કે અમારો છોકરો બિસાડો છે ને ડાયો, કુટુંબમાં છોકરો ડાયો જ હોય. અમારા બાપ ઉપર ઉતરા. અને છોકરા જો ઉદંડી ને તોફાની થાય ને તો એમ કે મા ઉપર ગયા છે. મારે બે છે ને, બે છે. એમાં અમારા મોટો છે ને એ એના પપ્પાની જેમ ઓછું બોલે ને સીધો ને એમ વ્યવસ્થિત. કાંઈ પાછો શિક્ષક છે સરકારી, એટલે એજ્યુકેટેડ, એટલે એને આમ બધા આમ વ્યવસ્થિત ને બધું સંસ્કાર વાળું બધું હોય, સંસ્કાર વાળું. હવે હું શિક્ષક જ છું અને મારો નાનકડો છે ને શિક્ષક નથી, વિદેશ છે. પણ એ છે ને જેને હોય ને તો હામ કહી દે, પેટમાં પાપ ન રાખે. કોઈને હારું લગાડવા માટે છે ને 2 શબ્દ વાપરવા પડે ને તો ઈ ન વાપરે. મારી જેમ ઉઘાડી છઠ્ઠી વાળો, જેને હોય એને ઝાટકી દે. આવવું હોય તો આવે, ન આવે તો એને ઘેરે દે. આપણે હું ત્યાં ભાઈ એના વિના આપણા ઓલા વહુ કી જઈશ ભેહું. દુનિયાની અંદર જે છે ને પેટમાં રાખવું ને એના કરતાં મોઢે કહી દેવું સારું. અને અમારો મોટો એમ હોશિયાર, કોઈને દુઃખ થાય ને એવું એક વેણાઈ ન ઉચારે. પોતે ઘૂંટડા ઉતારી લે. અને અમે મા દીકરો છે ને ઘૂંટડા ઉતારવા વાળા નથી. હું ને નાનકડો ઈ સીધું આવ્યું ઈ ગયું. પેટમાં હોય ને ઈ જ બહાર આવી જાય તરત જ. અમારાથી ઓકે નહીં ત્યાં સુધી અમને મજા ન આવે. એટલે મા દીકરો ગેસ થાય. ઓલું કે ને ગાંધીજી કોઈ એક ઝાપટ મારે ને તો તમારે બીજો ગાલ ધરવો. આ બધી જે છે ને મુન્નાભાઈ MBBS ને વગેરે મુન્નાભાઈ ના બધું પિક્ચરમાં સારું લાગે. તમારી ઘરે કોઈ કચરો તમારા ઘરની અંદર નાખી જાય તો આપણે શાંતિથી સાફ કરીએ, સાચું બોલજો. પછી આપને કોઈ એક ઝાપટ મારે છાનામુના કોઈ પણ અપરાધ વિના તો આપણે બીજો ગાલ ધરીએ. આ ગાંધીજીનું વાક્ય છે ને, ગાંધીજીને ગમતું છે પણ આપણાથી સહન ન થાય ભાઈ. સહનશીલતાની લિમિટ હોય. ભગવાન, હું તો કર્મામાં માનું. ભગવદ્ ગીતાની અંદર છે ને ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે કે અપરાધ કરવો ને એ તો ગુનો છે, પણ અપરાધને સહન કરવો ને એ સૌથી મોટો ગુનો છે. કારણ કે જે અપરાધ કરે છે ને એને તમે પ્રોત્સાહન આપો છો. તમારે એ અપરાધ કરી અને તમારા જેવો અપરાધી બીજા 5 ને કરશે અને રોવડાવશે. જો તમે સક્ષમ છો ને તો તરત એનો સામનો કરો અને એને રોકો અપરાધ કરતા. એટલે એ મોટો અપરાધી ન બને કોઈ પણ જગ્યાએ. કારણ વિનાનું ઓલું કે ને કે આવ નહીં, આદર નહીં અને મેં ને એ ઘેર કદી ન જઈએ, કંચન બરસે મેં. નકટું થઈને પડ્યું રહેવું, આવકારો ન હોય, આદર ન હોય, માન સન્માન ન હોય, આપણી ત્યાં કાંઈ એની આંખમાં લાગણીના ભાવ ન હોય. આપણે અહીંયા સોનાના મેલ હોય તો આપણે શું કામ? એના કરતાં આપણે મહેમાન ઝૂંપડીવાળા ત્યાં થાય એ તારે મોજ. તૂટેલ ફાટેલ ગોદડી, તૂટેલ ફાટેલ ખાટલી, તાંજરિયાની ભાજી
બાજરાનો રોટલો, કદાચ ટાઢોનો ગમે એ હોય પણ એના ભાવ હોય ને ત્યાં જવાય. ભાવ વિનાનું બધું જીવનની અંદર નકામું છે, જિંદગી એ ભાવ વિનાની નકામી છે. હવને હવના મેલ મુબારક, અને આપણે આપણી ઝૂંપડી મુબારક. ટીવી ઘડિયાળમાં જોવાનું ચાલુ થઈ ગયું છે. હવની પેલા હું પહોંચું ત્યાં, એકલી બેઠી હોય પછી છોકરીઓ ને સ્ટુડન્ટ સ્ટાફ તો કોઈ આવવો જોઈએ ને. મારે 7:45નો સમય, 7:30નો સમય છે. મને 7 થાય ને ત્યાં નાખી જાય. પછી આપણે એકલા કેવા ને કંટાળીએ, પટાવાળા એક આવ્યા હોય ને હું આવી હોય ત્યાં અમારે મનાય છે. તો હું મેદાનની અંદર બહુ બનાવું, વર્ગખંડની અંદર તો જો મારે વિડીયો બનાવવાનો હોય ને તો હું કોઈની ચિંતા જ ન હોય. મારે પરમિશન તો વિરમભાઈ પાસે લેવા જ આવી કે હું ભણાવું ને એને એક સ્ટેન્ડ ગોઠવી દો, અને તારે કોમેડી થતી હોય આખું જગ જોવે, વિડીયોની મજા આવે. તો હાલો સાહેબ નહીં મને હક લેવા દે. કાયમનું થયું ભાઈ, આ તો ધડબડાટી બોલે. સ્કૂલે જવું હોય એટલે થોડું કામ એ ડબલ થઈ જાય, અને ઘરનું પેન્ડિંગ કામ થોડું ઘણું તો એ ચા ને એવું તો કરે એટલે ચિંતા નથી. રહીદું ખાઈદું કંઈક ફળિયામાં પાણી અહીં નાખી દઈએ બારોબાર, ગાયુંને ઉઠાડી એટલે થોડું ઘણું અડવાસ થાય. પણ લેડીઝનું કામ તો લેડીઝે કરવું જ પડે. તો આવજો બધાય. સીતારામ. આ તો હસવાની વાતો છે, બાકી ખોટું લગાડતા નહીં. જિંદગી આમ જ પસાર થઈ જાય એટલે બીજું આપણે જોઈએ હું. અને આવજો બધાય. સીતારામ. સીતારામ બધાયને. વહેલી સવારના 5 વાગ્યા ઉઠ્યા અને સીધો લીધો હાથમાં મોબાઈલ, ભગવાનના થોડાક નામ લીધા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને સીતારામ. ઉઠીને બસ ચા યાદ આવે. ચા ના પીએ ને ત્યાં સુધી દી ન ઉગે અને આંખે ન ઉગડે અને અવાજે બહાર બહુ ન નીકળે. ગુજરાતીઓને છે ને ચા એ બહુ લેણા દેવી છે. અને આપણે તકલીફ ક્યાં થાય ખબર? બહાર નીકળીએ ને ત્યારે. આપણા જેવી કડક મીઠી અને સ્પેશિયલ દૂધની ચા છે ને લગભગ કોઈ બનાવતું જ નથી ગુજરાતી જેવી. આપણે ચા પીએ બહારના રાજ્યમાં જઈએ પણ ચાની અંદર કંઈ ઠેકાણું જ ના હોય. કાંઈ એટલે કાંઈ ઠેકાણું ના હોય. તમે સ્પેશિયલ ચાના પૈસા આપો ને તો તમને સ્પેશિયલ ચા ના આપે. એટલે ચા ગરમ મૂકો, ચા ગરમ થઈ જાય. ચા તો અજીત કરીને જ જાય, ઉઠાડે ને એટલે એ પહેલાં વહેલો ઉઠે. તો આગળ વિડીયો બન્યા રહેજો. ચા પાણી પીવાઈ જાય પછી આગળ મળીએ. સીતારામ. ચાનો વારો હે મારો, ચા બનાવું છે. તો ચા ઉકળે. જીવનની અંદર રાત સુખ શાંતિથી નીકળી ગઈ, બસ દિવસ સુખ શાંતિથી નીકળી જાય એવી ભગવાન પાસે પ્રાર્થના છે. માની બાપની દેવા મહેરબાની કૃપા કરે, બસ સુખ શાંતિ આપે. માતાજીની મહેરબાની. મા બાપની દુઆ. માની બાપની બહુ સેવા કરી. માં હજી યાદ આવે કંઈક રાતે નીંદર ઉડી જાય ત્યારે થોડો યાદ આવે. માં રોડ ઉપર ન થઈ ગઈ ને, રસોડા બધી ફરિયામાં નથી વયા ગયા ને એવી યાદ આવે. કંઈક અચાનક નીંદર ઉડી જાય રાતના. અવાજ ભણકારા વાગે, હજી માના ભણકારા વાગે. માં ઉઠીને સીધી ફરિયામાં નથી વહી ગઈ ને. માં તો માં છે ભાઈ. માં તો આપણે જીવીએ જ્યાં લગી યાદ આવે. મને બહુ યાદ આવે. કેમ કે દિવસ ને રાત બહુ સેવા કરી. આપણે કોઈ ઉપકાર નથી કર્યો. આ સંતાનની ફરજમાં છે, કરવું પડે. એમાં પણ ન ચાલે. ભગવાન પાસે એટલી પ્રાર્થના કરીએ કે અમે સેવા કરી
એનું ફળ અમને અટાણે આપેલું છે મા બાપને. મા બાપે ફળ આપેલું છે. સંતાન સુખી છે, અમે પણ સુખી છીએ. અમારાથી થાય એટલું કરીએ જ. મૂંગા પ્રાણીની સેવા કરીએ. બસ એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. સીતારામ.